તો અમારી સાથે જોડાયા છે આમ આદમી પાર્ટીના ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ ઈશુદાનભાઈ ગઢવી. ઈશુદાનભાઈ, એક મોટો ફટકો પાર્ટી માટે અને એક ધારાસભ્ય માટે પણ, કારણ કે કાયદાકીય આખી પ્રક્રિયા ચાલી રહી છે. હવે આમ આદમી પાર્ટીનો લડવા માટેનો સ્ટેપ શું છે અને કેટલા સમયમાં છે? બિલકુલ, જુઓ, આમ આદમી પાર્ટી, તમે જુઓ કે જે રીતે ચેતરભાઈ વસાવા આમ આદમી પાર્ટી લડી રહી હતી, ચેતરભાઈ વસાવા આદિવાસી સમાજ માટે અવાજ ઉઠાવતા હતા. એ જળ જંગલ જમીનનો મુદ્દો હોય, એક દાખલાઓનો મુદ્દો હોય, એ શિષ્યવૃત્તિનો આદિવાસી સમાજના છોકરાનો મુદ્દો હોય, એ કંપનીઓની દાદાગીરીની બાબતો હોય, આ બધામાં ચેતરભાઈએ ખૂબ લડત ચલાવી. એટલું નહીં, આ જે કેસ ભાજપે જે ફરજી કરાવડાવ્યો છે અધિકારીઓ થ્રુ, કર્મચારીઓ થ્રુ, વન કર્મચારીઓ થ્રુ, એમાં પણ શું હતું? એમાં પણ એક આદિવાસી સમાજની જમીનમાં રાત્રે 2 વાગે અધિકારીઓ કર્મચારીઓ જઈને ઉભો પાક ઉખેડી નાખ્યો, એટલે ચેતરભાઈ વસાવા ધારાસભ્ય તરીકે વચ્ચે પડ્યા હતા. એ કેસમાં ફસાવવામાં આવ્યું. એટલું નહીં, એ જેલ જઈ આવ્યા, કોશિશ કરી તોડી લઈએ. ભાજપ આ જ ધંધો કરે છે કે એના ગોડાઉનમાં નાખવાનો હોય છે માલ, સામે મજબૂત દેખાય એટલે ગોડાઉનમાં નાખવાનું હોય છે એની સિસ્ટમ. એમાં ચેતરભાઈ ન પડ્યા. બીજા કેસમાં ગ્લાસ મારવામાં 307 લગાડી ન પડ્યા, એના બદલામાં આદિવાસી સમાજે શું આપ્યું? જિલ્લા પંચાયત આપી. ભાજપથી પચ્યું નહીં. પણ હવે ભાજપને ખબર નથી 27 સીટો છે આદિવાસી સમાજની. આદિવાસી સમાજના યુવાનો ચેતરભાઈ વસાવા માટે જીવ આપવા તૈયાર છે. મત તો શું, 27 માંથી 1 સીટ ભાજપને નહીં મળે. હવે જેટલા પણ ભાજપના આપણા આદિવાસી સમાજના નેતાઓ છે ને, એમને પણ ઘરે બેસવાનું વારું આવશે, કારણ કે આદિવાસી સમાજના હિરલાનો અવાજ દબાવવાની કોશિશ ભાજપે કરી, અને એટલી હદે ડે ટુ ડે કેસ ચલાવડાવીને એમને 7 વર્ષની સજા કરી, એમના ફેમિલીને કરી, એમના પત્નીને કરી, બાળકોને તો મૂકી દેવું હતું ભાઈ, એ પણ ભાજપે કરાવડાવી. અને તમે જુઓ કે એવું તો નથી કે આ પહેલી ઘટના બની, અને સામાન્ય રીતે ધારાસભ્યો, સાંસદો, અધિકારીઓ સાથે ચળબળ તો વર્ષોથી ચાલતી જ આવતી હોય છે. આ કોઈ નવું તો છે નહીં. ભાઈ, કામ કરાવવા હોય તો અધિકારીઓ જે લોકો ઉપર અત્યાચાર કરે છે, એમાં તો કોઈને સજા નથી થતી, કોઈને નથી થતી. અધિકારીઓ બેફામ વર્તન કરે છે, ટીંગાટોળી કરે છે, ઉપાડી જાય છે, મારે છે, લાઠીચાર્જ કરે છે, એમાં તો કોઈને નથી થતી અધિકારીઓની સજા. અચ્છા, બીજી વાત કે આ મામલામાં અત્યારે અમારી ટીમ ત્યાં પહોંચી છે. મારે હમણાં જ વાત થઈ વર્ષાબેન સાથે, પણ માનનીય અરવિંદ કેજરીવાલજી પણ ડે ટુ ડે અપડેટ લઈ રહ્યા છે. અમે લીગલ ટીમમાં પણ અત્યારે ડિસ્કશન કરી લીધી છે, અને અમે હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ સુધી પણ જશું. પણ મારે આદિવાસી સમાજના યુવાનોને મેસેજ આપવો છે કે આદિવાસી ક્યારે ઝૂક્યો નથી, ક્યારે ડર્યો નથી. અને આ ભાજપ એ જો આદિવાસી સમાજ ઉપર અત્યાચાર અને ઝુકાવા, ડરાવવાની કોશિશ કરતી હોય તો એ આદિવાસી સમાજનો યુવાન ક્યારે સાંખી નહીં લે. અને આદિવાસી સમાજના યુવાને સોગંદ લેવાના છે ભાજપ વિરુદ્ધ મતદાન કરવાનું, ચેતરભાઈ વસાવાની પોતાની પાર્ટીને મતદાન કરાવવાનું. આ મેસેજ છે. અને અમે લીગલ પોઈન્ટ ઓફ વ્યૂ પણ અત્યારે વિચારી રહ્યા છીએ. અત્યારે ચેતરભાઈએ 3.5 વર્ષની અંદર જે કામો ધારાસભ્ય તરીકે કર્યા છે, અત્યાર સુધીનો રેકોર્ડ નથી. ભાજપના મંત્રીઓ રહ્યા છે, એ લોકોએ કામ નથી કરી શક્યા. આદિવાસી સમાજનો અવાજ નથી બની શક્યા. અત્યારે અંબાજીથી ઉમરગામ સુધી આદિવાસીઓમાં ખૂબ રોષ છે. આખી ગુજરાતની જનતામાં રોષ છે જે ભાજપે તાનાશાહી કરે છે, દેશી અંગ્રેજ બની ગઈ છે ભાજપ. એટલે મને નિશ્ચિતભાઈ પૂરો વિશ્વાસ છે કે પેલા કેસમાં 3 મહિના જેટલું જેલ થઈ હતી ચેતરભાઈને, એના બદલામાં ભાજપે જિલ્લા પંચાયત નર્મદા ગુમાવી. હવે 27 સીટો ગુમાવશે. અચ્છા ઈશુદાનભાઈ, લીગલ પર્સપેક્ટિવની જ્યાં સુધી વાત છે, તો અત્યારના ટીમમાં વિશે કોઈ જાણકારી મળી શકે કે લીગલ ટીમ અત્યારના કયા મુદ્દા પર કામ કરી રહી છે ને ક્યારે હાઈકોર્ટમાં અપિયર થશે? કારણ કે જ્યાં સુધી નીતિ નિયમનો સવાલ છે તો ધારાસભ્યનું પદ જઈ શકે છે 1951 રિપ્રેઝન્ટેશન એક્ટ પ્રમાણે. તો હવે હાઈકોર્ટમાં અપીલ કેટલા સમય સુધીમાં થશે? બહુ જલ્દ થઈ જશે. આજે જ અમારી બધી ચર્ચાઓ ચાલી રહી છે. લીગલ પોઈન્ટ ઓફ વ્યૂમાં અમે હાઈકોર્ટ સાથે અને સુપ્રીમ કોર્ટના પણ જે દિલ્હીના પણ વકીલો છે એમની સાથે પણ અમારી ચર્ચાઓ થાય છે, અમારી ડિસ્કશન પણ થાય છે. અને હું પોતે અને અમારી ટીમ છે એ દર કલાકે આની મોનિટરિંગ પણ અત્યારે કરી રહી છે. અને અમે એવી કોશિશ કરી રહ્યા છીએ. જુઓ, આ પહેલા તમને ખબર હશે, હાઈકોર્ટે ચુકાદો આપેલો ભાજપના એક ચાલુ મંત્રીને
કે ભાઈ આ ખોટી રીતે ચૂંટણી જીત્યા છે અને અધિકારીને પણ સજા ફટકારેલી, તમને ખબર હોય તો. જી જી તો તરત જ એ લોકોને ધારાસભ્ય પદ પણ નહોતું ગયું, મંત્રી પદ ચાલુ રહ્યા હતા, મંત્રી પદ પૂરું કર્યું હતું. આપને ને મને બધાને ખબર છે. બરોબર છે. એટલે કાનૂન છે. અત્યારે મને એવું લાગે છે કે આ લોકો ભાજપના નેતાઓને સામે કાનૂન નથી લાગતું. ભાજપના નેતાઓએ કેટલા અધિકારીઓ સામે તું મેં કરી હતી, લાફા મારેલા છે. ક્યાં કોને ગયું? હું દાખલા બતાડું. ગુજરાતના ભાજપના નેતાઓએ અધિકારીઓને ધમકાવ્યા છે, લાફા માર્યા છે. એમને તો ક્યારે આવી રીતે 7 વર્ષની સજા નથી થઈ. એટલે આ એક પોલિટિકલ કેસ છે ને આદિવાસી સમાજનો અવાજ રૂંધાવવાની કોશિશ છે. આ ચેત્ર વસાવા ઉપર કેસ નથી, ચેત્ર વસાવાની સજા નથી પડી. આ આદિવાસી સમાજ અંબાજીથી ઉમરગામ સુધી યુવાનો જે પોતાનો અવાજ ઉઠાવવાની કોશિશ, જાગૃત થઈ રહ્યા હતા ને, એને દબાવવાની આ કોશિશ છે. ગુજરાતના યુવાનોને દબાવવાની કોશિશ. દિલ્હીના વકીલો આમાં ઇન્વોલ્વ થશે? બિલકુલ થશે ને, બિલકુલ થશે. દિલ્હીના વકીલો થશે. અમે હાઈકોર્ટમાંથી સારી ટીમ, દિલ્હીની વકીલોની ટીમ, અમે બહુ જલ્દ જ અમે ઉપલી અદાલતમાં જઈ રહ્યા છીએ. અને સ્વાભાવિક છે કે એ તો અમારી ફરજ બને છે. એમાં કઈ, એ તો અમારી જ અમારો પરિવાર છે ને, અમારા પરિવારમાંથી પરિવાર ઉપર આફત આવી છે. એટલે સ્વાભાવિક છે કે આમ આદમી પાર્ટીનો ન માત્ર ગુજરાત યુનિટ પરંતુ આખા દેશનો યુનિટ અત્યારે અમારું આને લઈને ચિંતિત છે. માનનીય અરવિંદ કેજરીવાલજી પણ રોજ ડે ટુ ડે અમારી પાસેથી અપડેટ લઈ રહ્યા છે અને કોશિશ છે કે સારા પરિણામ આવશે. ધન્યવાદ ઈશુદાનભાઈ, અમારી સાથે વાતચીત કરવા બદલ. ઓકે, થેન્ક યુ.